બોટાદના સુરકા ગામનો યુવાન પીપળાના પાન પર પેઇન્ટિંગ કરીને લોકોને કરે છે મંત્રમુગ્ધ. 5000 વર્ષ પહેલાની કળાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ. બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના સુરકા ગામનો યુવાન જિગ્નેશભાઈ કાસોદરિયા, ઉંમર વર્ષ 28 છે. પોતે ચિત્રકલા વિષયમાં અભ્યાસ કર્યો છે અને પોતે ગોલ્ડ મેડાલિસ્ટ તરીકેની છબી ધરાવે છે. તેમ છતાં તેઓને કલાકાર જીવ આજે પણ અવનવા રંગોની શોધ કરે છે. કાસોદરિયા જિગ્નેશભાઈ ચિત્ર કલાકારી સાથે સંકળાયેલા છે. ખૂબ જ અનોખી અને સૌને આશ્ચર્યચકિત કરી મુક્તિ કલા ધરાવે છે. તેઓ પીપળાના પાન પર આબેહૂબ ચિત્રો બનાવીને પોતાના શોખની સાથે અદ્ભુત ચિત્રકલા વારસાના પણ દર્શન કરાવે છે. જિગ્નેશભાઈ આજે 28 વર્ષની ઉંમરે પણ કલાકારની માફક ચિત્રકલામાં મશગુલ બનેલા જોવા મળે છે. પીપળાના પાન પર પેઇન્ટિંગ કરી લોકોને મંત્રમુગ્ધ બનાવે છે. શરૂઆતમાં પીપળાનું પાન લઈ પાનને જુદા જુદા પ્રકારના કેમિકલમાં પાણી વડે સાફ કરવામાં આવે છે. 15 દિવસ સુધી આ પાનને કેમિકલ સાથે રાખવામાં આવે છે. ત્યારબાદ પીપળાના પાનને સાફ કરીને તાપમાનમાં સુકવવામાં આવે છે. ત્યારબાદ તે સુકાઈ જતા જાળીવાળું બની જાય છે અને તેના પર પેઇન્ટિંગ કરવું ખૂબ જ અઘરું છે, પરંતુ અશક્યને શક્ય કરી જગદીશભાઈ પોતે પીપળાના પાન પર પેઇન્ટિંગ કરવી લોકોને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાં અવનવા પોતે પેઇન્ટિંગ કરે છે અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી પોતે ઓર્ડર મેળવે છે અને દર મહિને 10 થી 15 જેટલા પેઇન્ટિંગનું વેચાણ કરે છે. પેઇન્ટિંગની કિંમત 1000 થી લઈ 5000 સુધીના પેઇન્ટિંગની કિંમત હોય છે. પેઇન્ટિંગ 10 કલાકથી 35 કલાક જેટલો સમય લાગે છે અને આ પેઇન્ટિંગો જુદા જુદા દોરી અને તેનું વેચાણ કરવામાં આવે છે. પોતે આ પેઇન્ટિંગની સાથે સારી એવી રોજગારી પણ મેળવી રહ્યા છે. રોજગારી પ્રાપ્ત કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જિગ્નેશભાઈ જણાવ્યું કે તેમના અભ્યાસ મુજબ 5000 વર્ષો પહેલા દક્ષિણ સાગરના કિનારે વસતા દ્રવિડો આવા પાન પર પેઇન્ટિંગ કરતા હતા. જેઓ પાંદડા પર પેઇન્ટિંગ કરતા હતા. આજના સમયમાં પાન પર પેઇન્ટિંગ કોઈ કરતું નથી, જેથી આ કળા વિસરાઈ હતી. આજે હું પીપળાના પાન પર પેઇન્ટિંગની શરૂઆત કરી વિસરાઈ ગયેલી કલાને પુનર્જીવિત કરવાનો હાલ પ્રયાસ કર્યો છે. મારું નામ કાસોદરિયા જિગ્નેશ રાજુભાઈ છે અને બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના નાનકડા એવા સુરકા ગામમાં હું રહું છું. મારો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. મારી ઉંમર 27 વર્ષની છે અને મેં અભ્યાસમાં કહું તો આર્ટ ટીચર ઇન ડિપ્લોમા ધોળકાની આરવી શાહ કોલેજમાં પૂર્ણ કર્યું. 2 વર્ષનો કોર્સ આવે પૂર્ણ કર્યો અને સમગ્ર ગુજરાતમાં હું પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડાલિસ્ટ બન્યો. હાલ તો હું પીપળાના પાંદ ઉપર પેઇન્ટિંગ બનાવું છું અને છેલ્લા 10 વર્ષથી પીપળાના પાંદ ઉપર જ પેઇન્ટિંગ બનાવું છું. તદુપરાંત કેનવાસ ઉપર, કાચ ઉપર, કોઈ પણ વોલ પેઇન્ટિંગ હોય એ પણ કરું છું. તમામ પ્રકારના પેઇન્ટિંગ હું બનાવું છું, પણ ખાસ કરીને પીપળાના પાન ઉપર વધુ મહત્ત્વ આપું છું. સાહેબ જોવા જઈએ તો પીપળાના પાન ઉપર પેઇન્ટિંગ અને લખાણની શરૂઆત આજથી અંદાજે 5000 વર્ષ પહેલાં આપણા મહાન ઋષિ મુનિઓમાંના એક મહર્ષિ વશિષ્ઠ દ્વારા કરવામાં આવી હતી. કારણ કે ત્યારે કાગળની શોધ નથી થઈ. ત્યારે લખાણ અથવા તો ચિત્રકારી કરવા માટે પીપળાના પાન તેમજ તાડપત્રનો પણ ઉપયોગ થતો હતો. તો ત્યારબાદ સમય જતાં દ્રવિડો, દક્ષિણ સાગરના કિનારે વસેલા દ્રવિડો અને ત્યાર પછી સમય જતાં ભગવાન બુદ્ધનું અવતરણ થયું અને પીપળાને એક બોધિ વૃક્ષ તરીકે એક આગવું સ્થાન મળ્યું. સમય જતાં એ કળા આખી લુપ્ત થઈ, પરંતુ હાલમાં એ વિનાશના આરે પહોંચેલી કલાને ફરીથી જીવંત કરવાનો એક પ્રયાસ છે મારો. અને ગુજરાતની અંદર હું એકમાત્ર એવો આર્ટિસ્ટ છું જે પીપળાના પાન ઉપર હું કામ કરું છું અને ઓલ ઇન્ડિયામાં એનું વેચાણ થાય છે. સર જોવા જઈએ તો વેચાણની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી મારા ટોટલ પેઇન્ટિંગ સેલ થતા હોય છે અને એની પ્રાઇઝની વાત કરવા જઈએ તો એ જે પ્રકારનું પેઇન્ટિંગ હોય એ પેઇન્ટિંગ ઉપર ડિપેન્ડ કરે છે એની પ્રાઇઝ, જે 1000 રૂપિયાથી લઈને 3000 થી 4000 પણ હોઈ શકે. એક પેઇન્ટિંગ બનાવવા માટે મિનિમમ ઓછામાં ઓછો સમય 10 કલાકને વધુમાં વધુ તો અત્યાર સુધીની અંદર મેં 35 કલાક સુધીનું પેઇન્ટિંગ બનાવેલું છે.
આમ પ્રોસેસની અંદર તો પીપળાના પાનને આપણે વૃક્ષ ઉપરથી તોડી લાવવાના લીલા, ત્યાર પછી પાણીની અંદર અમુક કેમિકલ્સ એડ કરવાના, અને એડ કર્યા પછી એ પીપળાના પાનને થોડા ટાઈમ માટે પલળવા દેવાના. અંદાજે 8 થી 10 દિવસ અથવા તો એ 15 દિવસનો સમય લાગતો હોય છે. એ પલળ્યા પછી પ્રોસેસ થયા પછી અમુક કેમિકલ એડ કર્યા પછી એ પીપળાના પાનને સાફ કરવાના. સાફ કર્યા પછી એને સુકાવા દેવાના, અને સુકાવા દીધા પછી એ પીપળાના પાન ઉપર પેઇન્ટિંગ કરવાનું. અને ખાસ મહત્ત્વનું એટલા માટે છે કે પીપળાના પાનને પ્રોસેસ કર્યા પછી આખું જાળીવાળું બની જતું હોય છે. અને કોઈ પણ સરફેસ ઉપર તમે જ્યારે કામ કરો કે કલર કરો તો એ સ્મૂધ હોય તો ઇઝીલી થઈ જતું હોય છે, કેનવાસ ઉપર, કાગળ ઉપર કે કોઈ પણ દિવાલ ઉપર. પરંતુ પીપળાના પાન આખા જાળીવાળા થઈ જાય છે, અને એની ઉપર તમારે કલર કામ કરવું એ બહુ હાર્ડ વિષય બની જતો હોય છે. કારણ કે જાળીવાળું હોવાથી તમે કલર જેવો એડ કરો એટલે તરત જ નીચે ટપકીને જતો રહેશે. અંદાજે આમ જોવા જઈએ તો 1 મહિનાની અંદર 10 થી 15 જેટલા પેઇન્ટિંગો હું વેચું છું. અને ટોટલી આમ જોવા જઈએ તો મોસ્ટ ઓફ બધાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જ મારે ઓર્ડર આવે છે. આ પેઇન્ટિંગની નોંધ લેવામાં તો બોટાદ જિલ્લાના કલેક્ટર મેડમ જયંશી રોય મેડમે મારા પેઇન્ટિંગને નોંધ લીધી, અને એમને પર્સનલી ઓર્ડર આપીને મારી પાસે પેઇન્ટિંગ પણ બનાવડાવ્યા, અને મને પૂરતું પ્રોત્સાહન આપ્યું. એ માટે જયંશી મેડમ રોયને પણ હું એમનો ધન્યવાદ કરું છું. આમ જોવા જોઈએ તો અંદાજે 10 વર્ષની અંદર, છેલ્લા 10 વર્ષથી હું કામ કરું છું, પરંતુ 10 વર્ષની અંદર અંદાજે લગભગ 500 થી 550 પેઇન્ટિંગો મેં બનાવેલા છે. પીપળાના પાન ઉપર અત્યાર સુધી તો જે આર્ટિસ્ટો છે તે કેનવાસ ઉપર, કાગળ ઉપર, વોલ ઉપર, કાચ ઉપર કે કાપડ ઉપર પેઇન્ટિંગ કરતા તમે જોયા છે. પરંતુ આજથી 10-11 વર્ષ પહેલાં હું પ્રવાસે ગયેલો. પ્રદર્શનની અંદર, એક્ઝિબિશનની અંદર મેં એક પેઇન્ટિંગ જોયું, અને એ હતું પીપળાના પાન ઉપર. ત્યારથી થોડુંક મને એમ થયું કે કેનવાસ ઉપર, કાગળ ઉપર કે બીજા ઘણા બધા માધ્યમોમાં ઘણા આર્ટિસ્ટો કામ કરે જ છે, મારે કંઈક નવું કરવું છે. એટલા માટે ત્યારે મેં પેઇન્ટિંગ જોયું. ત્યાર પછી ઘરે આવ્યા પછી મેં સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું બધું રિસર્ચ કર્યું, અને રિસર્ચ કર્યા પછી અંતે મને એવું જાણવા મળ્યું કે પીપળાના પાન ઉપર કઈ રીતે કામ થાય છે, કઈ રીતે એની પ્રોસેસ કરવાની હોય છે. એ અંતે કર્યા પછી સમય જતાં આજે એટલી ચીવટ આવી છે કે કોઈ પણ વ્યક્તિનું આબેહૂબ ચિત્ર હું બનાવી શકું છું.